છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન પસાર થવાના સમયે ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલ રેલવે ફાટક નંબર 21 પર એક બેફામ ટેમ્પો ચાલક ફાટક તોડી ભાગ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન ફાટક નંબર 21 પરથી પસાર થવાની હતી. નિયમ મુજબ ટ્રેન આવવાના સમય પહેલા જ ફાટક બંધ કરી દેવાયો હતો. તેમ છતાં ઉતાવળમાં રહેલો એક ટેમ્પા ચાલકે સહેજ પણ વિચાર્યા વગર બંધ ફાટકને તોડીને ટ્રેક પર ઘૂસી જવાનો પ્રયાસ કર્યો હતો. આ અંધાધૂંધ ડ્રાઇવિંગના કારણે રેલવે ફાટકને મોટું નુકસાન થયું હતું. ફાટક તૂટ્યા બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે કર્મચારીઓની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી. ફાટક તૂટી જવાની જાણ થતાં જ રેલવેના ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તૂટેલા ફાટકને બદલે તાત્કાલિક ધોરણે નાનો ગેટ લગાવીને ટ્રેન પસાર થવાનો માર્ગ સુરક્ષિત કર્યો હતો. આ ઘટનાના કારણે ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલવે ફાટક પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે સ્થાનિકો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.